નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ શહેરમાં મહિલાઓ તરફથી આજે રક્ષાબંધનનો વિરોધ કરીને મહિલા અધિકાર મંચ સ્વરક્ષાબંધન દિવસ મનાવીને અમદાવાદ શહેરમાં આવેલ મણિનગર વિસ્તારમાં કાંકરિયા ખાતે જે પશ્ચિમ બંગાળમાં બનાવ બન્યો છે, ડોક્ટર મહિલા ઉપર રેપ એન્ડ મર્ડર કરીને મારી નાખવામાં આવેલ છે, તેમાં કાંકરિયા ખાતે હિન્દુ અને મુસ્લિમોએ ભેગા મળીને આ બનાવનો સખત વિરોધ કરીને મહિલાઓને જાગૃત રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને તેના માટે જાગૃતિ લાવવાનું એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય પાવર ન્યૂઝ દલપતભાઈ વણઝારા સાથે રિપોર્ટર સોહેલ કબાનવાલા। મારું નામ ડૉક્ટર મિતાલી સમોવા, હું મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર છું। તાજેતરમાં કલકત્તામાં લેડી ડૉક્ટરના સાથે તેમની હોસ્પિટલના પ્રિમાઇસીસમાં સામૂહિક બળાત્કાર થયો, તેમની ખાનગી હત્યા કરવામાં આવી। એ જ અરસામાં બિહારના મુઝફ્ફરપુરમાં એક દલિત સગીરા સાથે તેના ઘરેથી અપહરણ કર્યા બાદ તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો। તેના પ્રાઇવેટ પાર્ટમાં 50 વખતથી વધારે ચાકુથી ઘા મારવામાં આવ્યા, તેના સ્તનોને કાપી નાખવામાં આવ્યા। આવી દુર્ઘટનાઓ રોજના રોજ આપણે સાંભળી રહ્યા છીએ। થોડા સમય પહેલાં સુરતમાં એક દીકરીનું જાહેરમાં તેના પ્રેમીએ શિરચ્છેદન કરી દીધું હતું। એ ઉપરાંત તમે જુઓ કે કઠુઆ, મણિપુર કે હાથરસના કિસ્સાઓમાં નિર્ભર તંત્ર રહ્યું છે, તેણે કશું કામ નથી કર્યું જે કરવું જોઈએ તે। આવી ઘટનાઓ રોજે રોજ બની રહી છે। બિલ્કિસ બાનુના બળાત્કારીઓને સરકાર છોડી રહી છે અને તેમના હારતોરા કરી રહી છે। આ બધા કારણોસર જોઈએ તેઓ બળાત્કારીઓમાં, ગુનેગારોમાં કાયદાનો, વ્યવસ્થાનો કોઈ ડર નથી રહ્યો અને તેમના દુસ્સાહસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। આપણે ત્યાં ઘરથી લઈને સંસદ સુધી બધી જ જગ્યાએ પુરુષોનું એકહથ્થું શાસન છે અને તેમને આપણા સમાજની, દેશની દીકરીઓની બિલકુલ ચિંતા નથી। એક ભાઈ જે પોતાની બહેન અને દીકરીની રક્ષા કરવાનું વચન આપે છે, બીજા કોઈની, અન્યોની દીકરીઓ, બહેનો માટે બળાત્કારી થઈ જાય છે, છેડખાની કરનાર થઈ જાય છે, હત્યારો થઈ જાય છે। એટલે આવામાં અમને બહેનોને, ભાઈઓ પર અને આપણી સરકાર ઉપર, પુરુષોની એકહથ્થું જે શાસન છે તેની ઉપર અને પિતૃસત્તાક સમાજ ઉપર કોઈ ભરોસો રહ્યો નથી। પિતૃસત્તાક સમાજ અને આપણી સરકાર સમાજમાં દીકરીઓની સુરક્ષા કરવામાં નાકામ રહી છે। તેથી આજના દિવસે અમે મહિલા અધિકાર મંચની બહેનો બીજી બહેનો સાથે તેમને રાખડી બાંધીને સ્વરક્ષાબંધન ઉજવીને આ પિતૃસત્તાક વ્યવસ્થા અને નિર્ભર સરકારનો વિરોધ નોંધાવી રહ્યા છીએ। અમે અમારી રક્ષા હવે જાતે કરીશું। અમે બહેનો, મહિલાઓ એકબીજાની રક્ષા, એકબીજાના સપોર્ટથી, એકબીજાની સુરક્ષા દ્વારા કરીશું। એ અમે આજે અમારા વિરોધ દ્વારા દર્શાવી રહ્યા છીએ। મારું નામ કોરડિયા મધુ। આજરોજ અમે મહિલા અધિકાર મંચ દ્વારા અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તે કાર્યક્રમનો હેતુ છે કે છેલ્લા અઠવાડિયામાં કોલકાતા અને બિહારમાં જે દીકરીઓ ઉપર ગેંગરેપ થયો છે, એમનું મર્ડર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે અમે અહીંયા ભેગા થયા છીએ। ભારતમાં મોટો તહેવાર છે રક્ષાબંધન, પણ હવે આ દેશમાં એવું લાગી રહ્યું છે કે રક્ષા પોતે સ્ત્રીઓએ પોતાની જાતે જ રક્ષા કરવી પડશે અને એના માટે આજે અમે 500 બહેનોને અહીંયા રાખડી બાંધી અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે આ ભારત દેશ માટે અને આ તાજેતરની સરકાર માટે બહુ શરમજનક બાબત છે કે આ જે બળાત્કારીઓ છે એમને સજા થાય અને આ જે કાયદાની કોઈ લોકોને, જે બળાત્કારીઓ છે કે જે લોકો છે એમને કોઈ કાયદો અને વ્યવસ્થા આખી દેશની કથળી રહી છે તો એમને વધુમાં વધુ સજા થાય। અને એવો કાયદો છે, વિશાખા ગાઈડલાઇન મુજબ જોઈએ તો 2013માં નવો બી કાયદો આવ્યો કે ભાઈ 10થી વધારે લોકો કામ કરતા હોય ત્યાં આગળ સમિતિ હોવી જોઈએ, એમની સાથે કંઈ પણ બનાવ બને તો એ સમિતિ એનું ધ્યાન રાખે। પણ આ ડૉક્ટર બેન છે, એમની ચાલુ નોકરીએ એમના ઉપર ગેંગરેપ કરવામાં આવે, એમનું મર્ડર થઈ ગયું, ત્યાં સુધી કોઈ ધ્યાન નથી આપતું। તો સરકારે આ ધ્યાન આપવાની જરૂર છે, ન્યાયતંત્રએ આ ધ્યાન આપવાની જરૂર છે અને આ જે ભોગ બનનાર છે એમને વહેલામાં વહેલી તકે ન્યાય મળે। સરકાર પગલાં નહીં લે તો પછી અમે દંડાવાળી કરીશું અને અમે આ જે બળાત્કારીઓ છે એમને અમે સજા આપીશું। જય ભીમ, જય ભારત।